જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હવે તમે જોયું ને મારું સ્ટેચ્યુ ઓફ યુનિટી. હવે અમે જંગલ સફારીમાં જશું. તો જંગલ સફારીમાં અમારે ઇન્ક્લુડેડ જ હતું, લેઝર શો પણ ઇન્ક્લુડેડ હતો. તો જંગલ સફારીમાં બહુ જ સરસ બધા પશુ પક્ષી અને એટલા સુંદર છે, બહુ જ મજા આવે છે. મોર છે, બતક છે, પછી બધા ભાલુ છે, પછી આ જીરાફ છે, ઝીબ્રા છે, અને ત્યાં કારમાં જો આ જીરાફ છે, કારમાં અમને લઈ જાય છે બધે. અને આખું જંગલ સફારી એટલું સુંદર છે ને કે જેની કોઈ કલ્પના ન કરી શકે, એટલું સરસ છે. અને ત્યાં લાયન ને એ જોયું, જો ઝેબ્રા જોયો, લાયન જોયો. અને લાયન એટલું સરસ અમને આપ્યું હતું, અમને શોટ આપ્યા, બહુ જ સુંદર આપ્યા અમને શોટ. તો એટલી મજા આવી. આ જો સાબરકાંઠા છે, તો તમે એકવાર જરૂર જજો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી. ત્યાં જંગલ સફારી તો જરૂર કરજો, બહુ જ મજા આવશે તમને. તમે ત્યાં જશો તો તમને ખ્યાલ આવશે. જો આ શાહમૃગ છે, બહુ જ સુંદર છે જગ્યા. અને તમને કારમાં લઈ જાય છે એટલે તમને વાંધો બહુ ચાલવાની ઓળી નહીં પડે. ત્યાં તમે બધાને હોય જ છે કાર, એટલા માટે એ લોકો કારમાં બધે લઈ જાય છે, મતલબ ગાડી જેવું રાખે છે એ લોકો. અને અમે માર્ચમાં ગયા હતા તો બહુ જ મતલબ રશમાં નહોતો, એટલે શાંતિથી બધા ફોટા અને વિડીયો અમે પાડ્યા હતા. તો માર્ચમાં તમે જજો, મતલબ જ્યારે વેકેશનનું હોય ત્યારે તો વધારે ગીર્દી નથી હોતી. અને બહુ જ સારી રીતે મજા આવે છે જોવાની, કેમ કે બહુ ખાલી હોય ને તો થોડુંક આપણને ગમે. અને ભીડ બહુ હોય તો તમને આટલું બધું વિડીયો અને ફોટોશૂટ તમારે થોડુંક ઓછું થાય અને મજા પણ ન આવે. જો એટલું સરસ છે ને આ જંગલ સફારી. જે અમે લોકો ગયા હતા, જો આ શિયાળ છે, મતલબ શિયાળ ટાઈપનું છે, અલગ છે. પછી આ જો કેટલું સુંદર છે. બધા જ ટાઈપના, અલગ અલગ ટાઈપના. પછી મોર, વ્હાઈટ મોર, પછી તમારે બહુ જ સરસ એકદમ અલગ અલગ ટાઈપના પણ એનિમલ્સ છે. તો તમે બધા જોઈ શકો છો. આ જુઓ છે ને. પછી એક લાયનનો પણ છે મારી આગળ વિડીયો, એ પણ હું શેર કરીશ. જો બહુ મજા આવી હતી આવી રીતે જોવાની. અને મગરમચ્છ પણ છે કેટલા બધા, બહુ જ સુંદર છે. તો જંગલ સફારી અમારે ઇન્ક્લુડેડ હતું. જો આ લાયનનો વિડીયો છે. લાયને એટલું અમને સરસ શોટ આપ્યો હતો ને, તમે જોજો હો, મિસ ના કરતા. હમણાં એ ઊભો થશે, ખબર નહીં પડે તમને. જોજો, એ આવ્યો, એ આવ્યો. કેટલું સુંદર છે જો લાયન. કેટલું પ્રકૃતિ, કુદરતે કેટલું સરસ બનાવ્યું છે. તમે જુઓ કેટલા સરસ એનિમલ, કેટલું સરસ બનાવ્યું. તમે કોઈ દિવસ એ લોકોને હેરાન ના કરો, એનિમલ્સને કે બર્ડ્સને. એટલું સરસ કુદરતે જે બનાવ્યું છે બધું, ભગવાને બહુ સુંદર બનાવ્યું છે બધું દુનિયામાં. તમે એ લોકો એકવાર જરૂરથી ટ્રાય કરજો જવા માટે, જોવાની. બહુ સરસ છે આ નેચર, ઠીક છે. અને હું બધાને રિક્વેસ્ટ કરીશ કે એકવાર જરૂર જાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને જંગલ સફારી અને લેઝર શો પણ અમારે ઇન્ક્લુડેડ હતો, પણ એ અમારે થયો નહીં કેમ કે અમે પોઈચા ગયા હતા. આ જુઓ ઉંદર અલગ ટાઈપના છે. આને શું કહેવાય જરા મને કોમેન્ટમાં કહેશો તમે, કે મને બહુ ખ્યાલ નથી આને શું કહેવાય. તો તમને ખ્યાલ હોય તો જરા કહેજો મને કે આને શું કહેવાય. પછી અમે કેટલા અલગ અલગ બર્ડ્સ જોયા, બધું જ જોયું. તો હું જરૂર કહીશ એકવાર તમે ચોક્કસ જજો, ઠીક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બહુ મજા આવી હતી, હે ને. આ જો ઘણા બધા વિડીયોઝ છે જે મેં પોસ્ટ કર્યા છે. આ જો હિપ્પોપોટેમસ નહીં, આ શું છે, હિપ્પોપોટેમસ જ છે. જો તો કમેન્ટમાં મને કહેજો હું સાચી છું કે ખોટી છું, જરા કહેજો. ગેંડો છે, ગેંડો, સોરી ગેંડો છે. હિપ્પોપોટેમસ તો પાણીમાં હતો, એમાં અમે જોયો હતો.
જો અહીંયા મગરમચ્છ છે, જો મગરમચ્છ દેખાય છે. કેટલા બધા વિડીયો છે. જો મગરમચ્છ તો આગળ બહુ બધા હતા, બહુ જ બધા. જો મગરમચ્છ એટલે બહુ સુંદર છે. તો એકવાર જરૂરથી જાજો તો બહુ મજા આવશે તમને. અને આમાં બધું ઇન્ક્લુડેડ, એક ફ્લાવર ગાર્ડન છે, એ પણ ઇન્ક્લુડેડ છે. તો અમે પોઈચા ગયા હતા, એટલે પોઈચાના હું વિડીયો મોકલીશ. તો એકવાર જરૂર જોજો. લેઝર શો જોજો, અમારે મિસ થઈ ગયો છે લેઝર શો. ઠીક છે, પણ એ પણ બહુ જ સુંદર છે લેઝર શો પણ. અને આ જો મગરમચ્છ તમને આટલા બધા દેખાશે અહીંયા. અને એટલું સુંદર છે, એટલું સરસ છે નેચર, કુદરતી, જે તમને બહુ મજા આવશે. મારું કીધું એકવાર કરજો. આ જુઓ કેટલા બધા મગર છે જુઓ. અને આવી રીતે રસ્તા છે, અને ગાડીમાં એ લોકો લઈ જાય છે આપણને 6 જણ. આ જો જીરાફ પાછો આવી ગયો. જો આ રીતે બધા જંગલ સફારી છે આ. અને હું તમને પોઈચાનો પણ વિડીયો મૂકીશ, તમે જોજો. મને લાઈક કરજો, શેર કરજો તમને ગમે તો, અને સબસ્ક્રાઈબ પણ કરજો. હું મેઘના પારેખ છું, તો મને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો તમને ગમ્યું હોય તો. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિડીયો છે, જુઓ. જય શ્રી કૃષ્ણ, બાય બાય.